વાદળછાયા વાતાવરણથી આકરી ગરમીમાંથી રાહત મળી હતી। ઉકળાટમાંથી શહેરીજનોને રાહતનો અનુભવ થયો હતો। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો છે। બપોર બાદ સતત પવન ફૂંકાતો રહ્યો હતો અને ધૂળની ડમરીઓ ઉડતી રહી હતી। એકાએક સાંજે છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો, જેની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દેખાઈ હતી। કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પણ વરસાદ ખાબક્યો હતો। સુરતમાં મોડી સાંજે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ શહેરભરમાં વરસાદ વરસ્યો હતો। શરૂઆતમાં અડાજણ ચોક અઠવાલાઇન્સ વિસ્તારથી શરૂ થયા બાદ પીપલોદ, વેસુ, લીંબાત, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો। છેલ્લા 2-3 દિવસથી શહેરીજનો ભારે બફારો અને ઉકળાટ અનુભવી રહ્યા હતા। છૂટાછવાયા વરસાદને કારણે સુરતીઓએ ગરમીથી રાહત અનુભવી હતી। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થતા જ જગતનો તાત ચિંતામાં જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક પૈકી ડાંગરનો પાક હોય છે, જેથી મોટાભાગના ખેતરોમાં ડાંગરના ઊભા પાકની કાપણી શરૂ કરવામાં આવી હતી। જો કે વરસાદ પડવાથી ડાંગરના પાકને નુકસાન થયું છે, તેમજ વધુ પવન ફૂંકાવાને કારણે ડાંગર જમીન દોસ્ત પણ થઈ ગયું હતું। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને પણ નુકસાન થવાની પૂર્ણ શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં તલ અને શાકભાજીના પાકને પણ વરસાદના કારણે નુકસાન થશે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસતાની સાથે જ ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હોવાનું સામે આવ્યું હતું। ઘણી ખરી ટ્રેનો તેના નિયત સમય કરતા વિલંબથી દોડતી જણાઈ હતી, જેને કારણે સુરત રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓની ભીડ જોવા મળી હતી। વરસાદી માહોલ હોવાને કારણે હજી પણ જનજીવન ઉપર તેની અસર દેખાય તેવી શક્યતા છે।